માત્ર એકવાર આ વિડિયો જુઓ. આ વિડિયો તમારા માટે કદાચ લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. जो मिलना होता है ना जिंदगी में, वो मिल के ही रहता है, उसको नहीं कोई रोक सकता. जो लिखा है वो होने वाला है. ये सब कुछ लिखा हुआ है. आपको लगता है आप कर रहे हैं, लेकिन जब आपके साथ होता है तो आपको समझ आता है कि आपके कंट्रोल में कुछ है ही नहीं. और मेरी अम्मी हमेशा कहता है कि कभी कभी गलत ट्रेन भी सही जगह पहुंचा देती है. आज तेरे को लग रहा है तेरी जिंदगी खत्म, कल को फिर सब ठीक हो जाना है. मेरे साथ बहुत सारे ऐसे एक्सपीरियंसेस हुए जिसके अंदर मुझे लगा सब लूट गया, सब खत्म हो गया. फिक्र मत करो, जिंदगी बहुत सारी बाकी है. तो जीवन में जो नहीं हो रहा है ना, निराश मत होना. कुछ अच्छे की तैयारी है. जब उसने देना तभी देना है और कोई कुछ भी नहीं कर सकता इसके बाद. मैं तो अपनी लाइफ ऐसी जीता. આપણા બધા જ શાસ્ત્રોમાં એક વાત સમાન રીતે કહેવાયેલી છે કે તમે કોઈ પણ હો, તમારી સાથે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ગીતાની શરૂઆતમાં જ શ્રી કૃષ્ણ કહે છે કે ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. આજે ખુશી છે, કાલે નિરાશા હોઈ શકે. આજે સફળતા છે, કાલે નિષ્ફળતા હોઈ શકે. આજે વખાણ છે, કાલે નિંદા હોઈ શકે. પરંતુ આનું સોલ્યુશન શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ટોલરન્સ, સહનશીલતા. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કોઈ પણ સારી પરિસ્થિતિને જોઈને તેને કાયમી સમજીને અભિમાન ન આવવું જોઈએ અને ખરાબથી ખરાબ પરિસ્થિતિને જોઈને નિરાશ ન થવું જોઈએ. મહાભારત અધ્યાય 2 શ્લોક 14માં શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે મનુષ્યોની ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ ઠંડી ગરમી જેવો છે, સુખ અને દુઃખ આપનાર છે. પરંતુ સુખ અને દુઃખ એક ક્ષણભંગુર છે, માટે મનુષ્યએ તેને સહન કરતા શીખવું જ પડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યની દ્રષ્ટિ ટૂંકી છે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિ દૂરદર્શી છે. આજે જે તમને નુકસાન લાગે છે તે ભવિષ્યમાં કોઈ મોટા લાભનો પાયો હોઈ શકે છે. માટે જે થઈ ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે સારું જ થશે. બસ આ જ ગીતા ઉપદેશનો મુખ્ય સાર છે. જય શ્રી કૃષ્ણ.